એમ છો વાલીડાઓ, હર હર મહાદેવ। તો આજે તો કાંઈ ખાસ છે નહીં તમને બતાવવા માટે। અહીં આટા મારું છું, ઝાડવા વાવ્યા છે ત્યાં એવો આવી રીતના ઝાડવા વાવ્યા છે। હા છે કેળાનું, કેળા આવી ગયા છે, પાકે એની રાહ છે। જો 1 ને 2। તો ચાલો અહીંયા તો કાંઈ ખાસ છે નહીં, ગાર્ડનમાં જઈએ તો અહીંયા બેસીએ। જાતો તો ગાર્ડન બાજુ, તો અમારા ગોગન બાપાએ એક કામ આપી દીધું કે ઝાડવાને પાણી પાવું છે। ચાલો થોડુંક પાણી પાઈ દઈએ। આમાં હમણાં આવશે પાણી। ક્યાં ખામણામાં મૂકો? ક્યાં વયા ગયા અમારા ગોગન બાપા? બહુ છેટા છે। વાહ ઠીક છે, છેલ્લા ખામણામાં કીધું તો છેલ્લું ખામણું તો આમ મને દેખાય છે। પાઇપ પેલા ફેરવવો જોશે। આ ખામણામાં મૂકવાનો છે છેલ્લામાં। ખેંચાતો પણ નથી, એટલો ટાઈટ છે। આમાં મૂકી દે। ચાલુ કરો। આમાં મૂક્યું છે, આમાં મૂક્યું। હા આને કહેવાય, આને જ કહેવાય ને। તો આવી ગયું છે પાણી ધીમું ધીમું, હમણાં ફૂલ થશે। આટી પડી છે જેવી તેવી। બહુ ફાસ આવે છે પાણી નહીં। ગોગન બાપા અહીંયા છે ને બકાલામાં પાણી પાય છે, જો તમને બતાવો। આ બધું ગોગન બાપાએ વાવ્યું છે, ટમેટી ને એવું, ડુંગળી છે, લસણ છે। કોઈ નથી, વિડીયો ઉતારું, બ્લોગ બનાવું, તમને ફેમસ કરી દેવા દેવા। જો આ બધા ઝાડવા છે ને મોટા ગોગન બાપાએ જ કર્યા છે પાણી પાઈ પાઈને। હાલો ગોગન બાપાએ પાછું બીજું કામ આપી દીધું છે, એ કે કેળાના ઝાડને પાઈ દે, એને કેર કહેવાય। મેં કીધું હાલો પાઈ દે। અત્યારે ધીમું ધીમું પાણી આવે છે, હમણાં ફૂલ થઈ જશે, ઓલો કાળો ટાંકો ભરાઈ જશે ને એટલે। ચાલો હવે જઈએ ગાર્ડનમાં, ત્યાં બેસીએ। હવે તો કાંઈ કામ છે નહીં। ફાઇનલી પહોંચી ગયા ગાર્ડનમાં। આમથી ઓમભાઈ આવેલા આવે છે, બતાવું તમને। તો આપણે ઓમભાઈ આવેલા આવે છે આપણી પાસે રમવા માટે। એ ઓમલી એને મોર બોલાવો છે, પણ મોર બોલી ગયો હમણાં 6 વાગે। મહાદેવને આરતીમાં બોલે ને તે।
તો આવ્યો મોર મોર મોદર બંધ થઈ ગયો ને મોદર હવે કાલ 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 તૂટી હા તૂટી તૂટી નથી ગયો બંધ થઈ ગયો બોલો હા ચાલુ કરવો હે ના તો કાલ કરવો હે ને કાલ હા કાલ કાલ કરશે કાલ આજ નહીં હવે કાલ કાલ હો ને કાલ તો તારે શું રમવું છે અહીંયા હિંચકા ખાવા કે જોઈતી રમવું શું જોશ ક્યાં જાસ જોઈતી રમવું હે શું કે મોર અહીંયા હા કે હવે શું કહેતો હતો મોર મોર મોદર બંધ થઈ ગયો ને મોદર તો હવે કાલ હા તો કાલ આપણે સાંભળશે બે બે હા કે હા હા હાટ વગાડ તો મોદર મોર હવે મોર ન વાગે મોદર હા એ બંધ થઈ ગયું કાલ કાલ વાગશે ગાર્ડનમાં બેઠા હતા અહીંયા ગોગન બાપાનો ફોન આવ્યો હતો વળી પાછા આપણે અહીંયા આવ્યા ગોગન બાપાને આવી છે ફાકી ચાલો એને ફાકી ખવડાવી દઈએ હજી મહેનત કરે છે તો ચાલો મિત્રો હવે મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં